ભુજંગેશ્વરમાં પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીજીની ધાર્મિક યાત્રા અંતર્ગત ભરૂચના આત્મિક સંસ્કારધામ ખાતે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા। હરિપ્રબોધમ પરિવારના પ્રાણધારા તથા ચૈતન્ય જનની સમાન પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીજી 3 દિવસીય ધાર્મિક યાત્રા નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા હતા। 16 ગુરુવારની સંધ્યાએ સ્વામીજી ભરૂચ પધાર્યા બાદ ભક્તોમાં આધ્યાત્મિક ઉમંગ અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું। આ યાત્રા દરમિયાન સ્વામીજીએ ભરૂચના ભોલાવ, મક્તમપુર, શક્તિનાથ, મંગલદીપ, જાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરભાઠા બેટ, અંકલેશ્વર જીઆઈડીસી સહિત નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણીઓ કરી તેમના ઘર આંગણને પવિત્ર બનાવ્યા હતા। 3 દિવસના વિચરણ દરમિયાન કુલ 104 પધરામણીઓ, 3 ધાર્મિક સભાઓ તથા અંદાજે 1000 જેટલા ભક્તોને આશીષ સ્પર્શ આપી તેઓને કૃતાર્થ કર્યા હતા। કાર્યક્રમમાં આશરે 2500 ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં સંતવર્ય પૂજ્ય મૈત્રી જીવન સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, હરિશરણ સ્વામી, હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલિનભાઈ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, જેલ અધિક્ષક તથા નામાંકિત ડોક્ટરો તેમજ આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।